અમારા દૈનિક વચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું આશા રાખું છું આ 2025માં તમે પ્રભુની કૃપાનું અને દયાનું અનુભવ કરી રહ્યા છો. આપણે આ વર્ષના બીજા મહિનાના અધવચમાં છે અને પ્રભુ આપણી મધ્ય અદભુત કામ કરી રહ્યા છે. આજે સવારના સમયે હું તમને નિર્ગમનનું પુસ્તક તેનો 33મો અધ્યાય અને તેની 7મી કલમથી પ્રભુનું વચન આપવાને જઈ રહ્યો છું. અહીંયા પ્રભુનું વચન કહે છે, નિર્ગમન 33 અને 7માં, હવે મૂસા મંડપ લઈને છાવણીની બહાર દૂર તે તાણતો હતો, કેમ કે તેણે તેનું નામ મુલાકાત મંડપ પાડ્યું. અને એમ થયું, યહોવાને શોધનાર પ્રત્યેક માણસ નીકળીને છાવણીના બહારના મુલાકાત મંડપમાં જતો હતો. આની પહેલા આ લોકો પાસે, ઇઝરાયલ પુત્રો પાસે મુલાકાત મંડપ હતો નહીં. જ્યારે મૂસા 40 દિવસ સિનાઈ પર્વત પર જાય છે પ્રભુના 10 આજ્ઞાઓ લેવાને માટે, ત્યારે ઇઝરાયલ પુત્રો હારૂનની સાથે મળીને બળવો કરે છે અને તેઓ એક વાછરડું બનાવે છે અને મૂર્તિ પૂજા કરે છે. અને તેનાથી પ્રભુ અને મૂસા બહુ નારાજ થાય છે. અને મૂસા પ્રભુની આજ્ઞાથી વિચાર આવે છે, મારે આ લોકોના માટે એક એવી જગ્યા અથવા એક એવું સ્થાન બનાવવું જોઈએ જ્યાં લોકો મળીને પ્રભુની મળે અને વાતચીત કરે. અને બાઇબલ કહે છે નિર્ગમન 33 અને 7માં કે મૂસા તેઓને માટે એક મંડપ છે એને તાણે છે, એનું કપડું છે એને વેવિંગ કરે છે. અને યહોવાને શોધનાર પ્રત્યેક માણસ તે મુલાકાત મંડપમાં જતો હતો. મારા વાલા ભાઈઓ બહેનો, આજે તમારા અને મારા જીવનમાં એ મુલાકાત મંડપ હોય કે એવી જગ્યા, એક એવો તંબુ, એ લોકોની પાસે આવા ઘર સિમેન્ટના હતા નહીં, પણ એ લોકોની પાસે એક એવી જગ્યા હતી, એક એવો તંબુ હતો કે ત્યાં જઈને તેઓ પ્રભુની સાથે વાત કરતા હતા. બાઇબલ એમ કહે છે કે મૂસા નીકળીને મંડપમાં જતો ત્યારે બધા લોકો ઉઠીને પોતાના તંબુમાં બારણામાં ઉભા રહેતા અને મૂસા જ્યાં સુધી તંબુમાં ના બેસે ત્યાં સુધી તેને જોઈ રહેતા. 9મી કલમ કહે છે, અને મૂસા મંડપમાંથી બેસતો એટલે મેઘસ્તંભ ઉતરતો અને મંડપના દ્વારની પાસે સોંપતો અને યહોવા મૂસાની સાથે વાત કરતા હતા. એટલે અદ્ભુત એ ક્ષણ હશે જ્યારે મૂસા મુલાકાત મંડપમાં પ્રવેશ કરે છે, એન્ટર કરે છે. ત્યારે ઇઝરાયેલી પુત્રો એ મૂસાની તરફ નથી જોતા, પણ એ મુલાકાત મંડપની તરફ જોવે છે કે મૂસા અંદર જઈને ત્યાં શું કરે છે. અને બાઇબલ કહે છે કે બધા લોકો જોતા હતા અને પ્રભુનો મેઘસ્તંભ છે, પ્રભુનો મહિમા છે એ ઉતરતો અને મુલાકાત મંડપના દ્વાર સુધીને સોંપતો હતો અને મૂસા પ્રભુની સાથે વાત કરતો હતો. જ્યારે હું ને તમે પરમેશ્વરની સાથે વાત કરીએ છીએ ત્યારે પ્રભુનો મહિમા, પ્રભુની ગ્લોરી, પ્રભુનો એ મેઘસ્તંભ આપણી મધ્યે ઉતરે છે. આજે તમારા અને મારા જીવનમાં આપણે ઘણી બધી મૂર્તિઓ આપણા હૃદયમાં સંઘરીને રાખી છે. ઘણી બધી બાબતોને આપણે મૂર્તિ બનાવીને આપણા હૃદયમાં સંઘરીને રાખી છે અને આપણે જરૂર છે એ મુલાકાત આ મંડપની. બાઇબલ કહે છે એની 11મી કલમમાં કે માણસ પોતાના મિત્રની સાથે વાત કરે એમ પ્રભુ મૂસાની સાથે, યહોવા મૂસાની સાથે મોઢામોઢ વાત કરતા હતા. અને આ બાબત એક છાવણીમાં એક જુવાન વ્યક્તિ હતો, તેનું નામ હતું યહોશવા. એ જુવાન માણસ મૂસાના આ બધી હિલચાલને જોતો હતો અને તે મંડપમાંથી નીકળતો નહોતો. ઇઝરાયલ પુત્રો તો જોતા હતા, પણ એની સાથે એક એવો વ્યક્તિ હતો, એક એવો જુવાન વ્યક્તિ જેને પ્રભુ તૈયાર કરી હતા, જેનું નામ હતું યહોશવા, ધ નેક્સ્ટ જનરેશન લીડર. તે મૂસા કેવી રીતના મુલાકાત મંડપમાં જાય છે, કેવી રીતના પ્રભુનો મહિમા ઉતરે છે અને કેવી રીતના પ્રભુ તેની સાથે વાત કરે છે, એ આ બધું બારીકાઈથી નિરીક્ષણ આ યહોશવા કરી રહ્યો હતો. મારા વાલા ભાઈઓ બહેનો, આપણા બાળકો છે આપણું જીવન જોઈ રહ્યા છે, આપણા જુવાન લોકો છે એ આપણું જીવન જોઈ રહ્યા છે. શું તેઓ આપણને પ્રાર્થના કરતા જોવે છે? શું તેઓ આપણને પ્રભુના વચનનું પાલન કરતા જોવે છે? શું તેઓ આપણને ઘૂંટણ ટીકાઈને આત્માઓને માટે રોતા જોવે છે? ઘણીવાર આપણે આપણા બાળકોને કહીએ છીએ, પ્રાર્થના કર, બાઇબલમાં આજ, ચર્ચમાં આજ. પણ શું તમે તમારા બાળકને ક્યારે બતાવ્યું છે પ્રાર્થના કેવી રીતના કરવાની? શું તમે તમારા બાળકને ક્યારે બતાવ્યું છે બાઇબલ કેવી રીતના વાંચવાનું? શું તમે તમારા બાળકને બતાવ્યું છે કે કેવી રીતના ચર્ચમાં આવીને પ્રભુની આરાધના કરવાની? જે વસ્તુ આપણે કરી શકતા નથી તે વસ્તુ આપણે આપણા બાળકોને શીખવી શકતા નથી. મૂસા જે કરતો હતો તે નેક્સ્ટ જનરેશન લીડર યહોશવા જોતો હતો. ત્યારે ખબર નથી તે લીડર હતો, પણ પ્રભુ તેને તૈયાર કરી રહ્યા હતા. તમે અત્યારે જે કામ કરી રહ્યા છો એના દ્વારા પ્રભુ ઘણા બધા આવનાર પેઢીને તૈયાર કરી રહ્યા છે.
12મી કલમ કહે છે, મૂસાએ યહોવાને કહ્યું, જુઓ તમે મને કહો છો કે આ લોકોને દોરી જા, પણ મારી સાથે તમે કોને મોકલશો તમે તે જણાવ્યું નથી. પરંતુ તમે મને કહ્યું છે, હું તને ઓળખું છું અને તારું નામ જાણું છું અને તું મારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છે. મૂસા પ્રભુની પાસે આખા વર્ષના માટે આગળ એને શું કરવાનું છે, આગળ એની કઈ રણનીતિ છે, એની યોજના માટે જાય છે. મૂસા કહે છે, પ્રભુ તમે મને ઓળખો છો, તમે મને આ કીધું છે, તે મારું નામ જાણ્યું છે, પણ મારો ભાઈ હારૂન છે એને તો વાછેડું બનાવી દીધું છે. હવે તમે મારી સાથે કોને મોકલશો તે મને જણાવ્યું નથી. મૂસા આગળ કહે છે 13મી કલમમાં, હવે હું તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો હોય તો કૃપા કરીને મને તમારો માર્ગ જણાવજો કે હું તમને ઓળખું અને તમારી દ્રષ્ટિમાં કૃપા પામું અને આ લોકો જે તમારા લોકો છે, પ્રજા છે, એને તમે લક્ષ્ય. મૂસા અહીંયા બે વસ્તુ માંગે છે. એક છે, પ્રભુ મેં તમારું નામ જાણ્યું છે, પ્રભુ તમે મને ઓળખો છો અને એના માટે તમારી કૃપા છે એ મારા જીવનમાં છે, તમારી દયા છે એ મારા જીવનમાં છે, તમારો અનુગ્રહ છે એ મારા જીવનમાં છે. અને મૂસા પ્રભુને કહે છે કે પ્રભુ હું તમારી દ્રષ્ટિમાં કૃપા પામું અને આ લોકો છે ને તમે લક્ષ મારો. મારા વાલા ભાઈઓ બહેનો, આપણા જીવનમાં પ્રભુની દયા અને કૃપાથી વિશેષ બીજું કંઈ નથી. પ્રભુ આપણને લક્ષમાં રહે છે, પ્રભુ આપણું ધ્યાન રાખે છે, પ્રભુની નજર આપણા પર રહે છે. એ જ આપણા જીવનમાં પ્રભુની કૃપા અને પ્રભુને બતાવે. અને પ્રભુ મૂસાની બીજી એક બાબત કહે છે 14મી કલમમાં, નિર્ગમન 33 અને 14માં, યહોવાએ મૂસાને કહ્યું, મારી સમક્ષતા તારી સાથે આવશે અને હું તને વિસામો આપીશ. પ્રભુ કહે છે, હું તને ખાલી કૃપા આપતો નથી, પણ મારી સમક્ષતા તારી સાથે આવશે. માય પ્રેઝન્સ વિલ ગો વિથ યુ એન્ડ ઇટ વિલ ગીવ યુ રેસ્ટ. આઈ વિલ ગીવ યુ રેસ્ટ. પ્રભુ કહે છે, મારી ઉપસ્થિતિ, મારી હાજરી તારી સાથે આવશે અને હું તને વિસામો આપીશ. આ વર્ષમાં અને આ મહિનામાં બીજી કઈ આશીર્વાદો કરતા આપણને સૌથી વધારે જરૂર છે પ્રભુની કૃપાની, અને એનાથી વધારે આપણને જરૂર છે પ્રભુની હાજરીની. જ્યારે પ્રભુની હાજરી આપણી સાથે આવે છે, પ્રભુની ઉપસ્થિતિ આપણી સાથે આવે છે, ત્યારે તે આપણને વિસામો આપે છે. મૂસા પ્રભુને કહે છે, પ્રભુ હું તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો હોય, હું તમારું નામ ઓળખું છું, તમે મને જાણો છો, પણ એવી કઈ બાબત છે કે એનાથી હું જાણી શકું કે હું તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છું? તમારા માર્ગ હું કઈ રીતના જાણી શકું? મારે આગળ શું કરવાનું છે હું કઈ રીતના જાણી શકું? મારા જીવનના જે પ્રશ્નો છે એને હું કઈ રીતના સોલ્વ કરી શકું? પ્રભુને એક શબ્દમાં જવાબ આપે છે, મારી સમક્ષતા તારી સાથે આવશે. માય પ્રેઝન્સ વિલ ગો વિથ યુ. મારી ઉપસ્થિતિ, મારી હાજરી તારી સાથે આવશે અને હું તને વિસામો આપીશ. આજે આપણા જીવનમાં જો આપણને આરામ જોઈએ છે, આરામ એટલે બંને પગ વાળીને પથારીમાં આરામ કેવો નહીં, પણ ખરેખર આપણને એક વિશ્રાંતિ જોઈએ છે, એક આત્મામાં આરામ જોઈએ છે, તો આપણા જીવનમાં આપણને પ્રભુની ઉપસ્થિતિની જરૂર છે. ઈસુના શિષ્યો તોફાનની મધ્ય હતા અને તેઓએ કીધું, સ્વામી સ્વામી ઉઠો ઉઠો, અમારો નાશ થાય છે. અને ઈસુએ કહ્યું, અરે તમે કેમ ગભરાવો છો? ઈસુએ સમુદ્રને શાંત કર્યો. કેમ? તેમની ઉપસ્થિતિ તેમની સાથે હતી. તેમના જીવનમાં આરામ નતો, વિશ્રામ નતો, કેમ કે એમની સાથે પ્રભુ હતા, પણ તેમને ખબર નથી કે જે પ્રભુએ સમુદ્રને બનાવ્યો છે એ પ્રભુ તેમની સાથે. આપણા જીવનમાં ઘણી બધી વાર આપણે પ્રભુની ઉપસ્થિતિનો અનુભવ કરી શકતા નથી, કેમ કે સિચ્યુએશન, પ્રોબ્લેમ, પરિસ્થિતિ, બહારના હાલાતો આપણા પર એવી રીતના હાવી થઈ જાય છે કે આપણને ખબર રહેતી નથી. મારા વાલા ભાઈઓ બહેનો, આ વર્ષમાં અને આ મહિનામાં તમે પ્રભુની ઉપસ્થિતિનો અને તમે પ્રભુની હાજરીનો અને પ્રભુ જે તમને વિસામો આપે છે, જે તમને આરામ આપે છે, એનો તમે અનુભવ કરો. મૂસા કહે છે પ્રભુ 15મી કલમમાં, પ્રભુ જો તમારી સમક્ષતા મારી સાથે ના આવે તો હું અમે અહીંથી નહીં આગળ વધીશું, તમે એમથી આગળ નહીં લઈ જાઓ. મૂસા કહે છે પ્રભુ બસ અમારે એ જ જોઈએ છે, જો તમારી હાજરી અમારી સાથે નહીં આવે, જો તમારી ઉપસ્થિતિ અમારી સાથે નહીં આવે તો અમે અહીંથી 1 ઇંચ પણ આગળ વધીશું નહીં. આ મુલાકાત મંડપમાં જ અમે રહીશું. અને માટે તમને ખબર હશે, જ્યારે ઇઝરાયલ પુત્રો ચાલતા હતા ત્યારે એમની સાથે મુલાકાત મંડપ પર ચાલતો હતો, કેમ કે એ પ્રભુની ઉપસ્થિતિને અને પ્રભુની હાજરીને બતાવતો હતો. મૂસા પ્રભુને કહે છે, પ્રભુ મારે બીજું કંઈ જોઈતું નથી, મારે તમારી ઉપસ્થિતિ જોઈએ છે, મારે તમારી હજુરી જોઈએ છે, મારે તમારી હાજરી જોઈએ છે,
આઈ વોન્ટ યોર પ્રેઝન્સ. અને જો તમે અમારી સાથે નથી આવતા તો અમે અહીંથી 1 ઇંચ પણ આગળ નહીં વધીએ. આજે ઘણી બધી વાર આપણે પ્રાર્થના કરતા નથી. ઘરની બહાર નીકળતા પહેલા, જમતા પહેલા, ગાડી સ્ટાર્ટ કરતા પહેલા, અથવા કરીએ છીએ તો એક ટ્રેડિશનલ પ્રાર્થના કરીએ છીએ, પણ ખરેખર આપણને પ્રભુની ઉપસ્થિતિનો અનુભવ નથી. અથવા જો આપણને ખબર છે પ્રભુની ઉપસ્થિતિ મારી સાથે છે તો તેને આપણે લાઇટલી લઈએ છીએ, હરવાસથી લઈએ છીએ. પણ મારા વાલા ભાઈઓ બહેનો, સૌથી મોટો આશીર્વાદ, સૌથી મોટો બ્લેસિંગ એ પ્રભુની ઉપસ્થિતિ છે. એ 16મી કલમ આપણે વાંચીએ. બહુ અદભુત કલમ છે, વાંચીને હું પૂરું કરીશ. લખવામાં આવ્યું છે, મૂસા કહે છે, કેમ કે હવે કેમ જણાવ્યું હું ને તમારા લોક તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યા છે. શું એથી નહીં તમે અમારી સાથે આવો છો અને એથી હું ને તમારા લોક પૃથ્વીના લોકો પરથી જુદા પડીએ. મૂસા કહે છે, પ્રભુ હવે કેમ કરીને જણાય? હાઉ ડઝ આઈ નો કે અમે તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યા છે? કેવી રીતે ખબર પડે કે મારા જીવનમાં, મારા પરિવારમાં, અમારા કુટુંબમાં, મારા વ્યક્તિગત જીવનમાં તમારી કૃપા છે? એથી નહીં કે તમે મારી સાથે આવો છો. પરમેશ્વર આપણી સાથે આવે. પરમેશ્વર આપણે જ્યાં જઈએ ત્યાં આપણી સાથે આવે. પરમેશ્વર આપણી આગળ ચાલે, રસ્તાઓને તૈયાર કરે, ટીમ્બા ટેકરાને તોડે, રસ્તો સપાટ કરે. એ બહુ જરૂરી છે. મૂસા કહે છે, શું એથી નહીં કે તમે મારી સાથે આવો છો અને હું ને તમારા લોક પૃથ્વી પરના લોકોથી જુદા લોકો છે. એ મૂસા એક બીજું સ્ટેટમેન્ટ આપે છે, પ્રભુ તમે તમારી સાથે આવો છો, પછી તમે અમારી સાથે આવો છો, તમારી હાજરી અમારી સાથે છે, તમારી ઉપસ્થિતિ અમારી સાથે છે, ત્યારે હું ને તમારા લોક પૃથ્વી પરના લોકોથી જુદા છે. કેમ કે તમે અમારી સાથે છો, તમારી ઉપસ્થિતિ અમારી સાથે છે, તમારી પવિત્રતા અમારી સાથે છે, તમારી હાજરી અમારી સાથે છે, તમારું સજાપણું અમારી સાથે છે, તમારો છુટકારો અમારી સાથે છે, તમારા પવિત્ર આત્માના ફળો અમારી સાથે છે. અને પ્રભુ જ્યારે તમે અમારા જીવનમાં આવો છો, યુ મેક એ ડિફરન્સ ઇન અવર લાઈફ. તમે અમને દુનિયાના લોકોથી અલગ પાડો છો. મૂસા એ જ કહે છે કે શું હું ને તમારા લોક પૃથ્વીના સર્વ લોકથી જુદા છીએ? પરમેશ્વર એના લોકોની સાથે જ્યારે એની ઉપસ્થિતિ આવે છે, એની હાજરી આવે છે, ત્યારે એના લોકોને આ પૃથ્વી પરના લોકોથી જુદા પાડવાને માંગે છે. અને આગળનું વચન તમને ખબર છે, મૂસા પ્રભુને કહે છે, પ્રભુ હું તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો હોય તો મને તમારું ગૌરવ બતાવો. શો મી યોર ગ્લોરી. મને તમારું ગૌરવ બતાવો. અને પ્રભુ મૂસાને કહે છે, તારે આ ખડક પર ઉભા રહેવું પડશે અને તું ત્યાંથી મારું ગૌરવ જોશે. પ્રભુની કૃપાની આપણે જરૂર છે. પ્રભુનો ભાગ ગણવાની આપણને જરૂર છે. પ્રભુનું નામ જાણવાની આપણને જરૂર છે. પ્રભુની ઉપસ્થિતિની આપણે જરૂર છે. આપણે દુનિયાના લોકોથી અલગ થઈએ તે આપણે જરૂર છે. અને છેલ્લે જ્યારે આ બધી વસ્તુ આપણા જીવનમાં થાય છે ત્યારે આપણે પ્રભુનો મહિમા, પ્રભુનું ગૌરવ જોઈ શકીએ છીએ. ત્યારે આપણા જીવનમાં ખરેખર પ્રભુનો ગૌરવ અને પ્રભુનો મહિમા આવી શકીએ છીએ. આપણે ગીત ગઈએ છીએ, તેરી મહિમા હો મેરે જીવન મેં, મેરે જીવન મેં. પણ કેવી રીતના પ્રભુનો મહિમા આપણા જીવનમાં થાય? ત્યારે જ થશે ત્યારે એ પ્રભુની કૃપા આપણા જીવનમાં આવે, પ્રભુની ઉપસ્થિતિ આપણા જીવનમાં આવે, તે આપણને વિસામો આપે અને આપણે આ પૃથ્વી પરના લોકોથી, આપણે આ દુનિયાના લોકોથી અલગ પડીએ અને પ્રભુ આપણી સાથે રહે. પ્રભુ તમને વચનથી આશીષ કરે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, આજની સુંદર સવારને માટે તમારો આભાર માનીએ છીએ. તમારી ઉપસ્થિતિ અમારી મધ્ય છે માટે તમારો આભાર માનીએ છીએ. તમારી કૃપા અમારી સાથે છે માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને તમે સતત અમને વિશ્રામો આપી રહ્યા છો માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ આ 2025માં, પ્રભુ આ નવા વર્ષમાં, પ્રભુજી આ નવા મહિનામાં, પ્રભુજી તમારી એ જ કૃપાને, તમારી એ સમક્ષતાને ને તમારી એ હાજરીને માંગીએ છીએ. જે લોકો આજનું વચન સાંભળી રહ્યા છે અને અલગ અલગ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, એ સર્વના જીવનમાં તમારી કૃપાને દયા થવા તમારા પુત્ર નામથી માંગુ છું. આમેન.